એમાં નિસ્વાર્થ કર્મ કેટલા કરીએ? કેટલા? રોજ એક કર્મ કરવાનું. 24 કલાક છે જ્યાં આપણે આપણા માટે જીવી છે. નર્યો સ્વાર્થ. મંદિરમાં સવારના ઉઠીને દીવા પ્રત્યે આપણો સ્વાર્થ છે. ના તો આપણે બીક નહીં કરું તો આ નડશે. એમાંથી એક કારણથી જ કરી લેશું. પરિસ્થિતિ નથી કરતા કે એનું મોઢું જોયા વગર મને અવાજ ન પડે એવા ભાવ જ નથી કરતા. કરવાનું છે. ન કરી પારે માતાજીને દુઃખી થાય તો આપણને દુઃખી કરશે. અને કાં તો કરીએ છીએ લાગવક માટે, મારે કામ થાય રાખે એના માટે કરું છું. કોઈ એક કર્મ 24 કલાકમાં એવું કરો જેમાં તમારો કોઈ સ્વાર્થ ન હોય, કોઈ જાતનો સ્વાર્થ ન હોય. તમે વિચારો ને આમાંથી મનુષ્ય મળશે એવો વિચાર શુદ્ધ ન આવે ને એવું કોઈ કર્મ, એક કર્મ, જાજા નથી કહેતું, એક કર્મ આખા દિવસમાં એવું કરો જે તમારા ભલાનું ન હોય, તમારા સ્વાર્થનું ન હોય. બીજું એનો તમારે ક્યાંય ઢંઢેરો પીટવાનો હોય. એક તમે જાણો ને એક તમારો ઉપરવાળો જાણે એવું છે. જે કર્મની મને અત્યારે જ પ્રસિદ્ધિ મળે ને કે હા હા ભાઈ આ તો બહુ ઘણા મહેનતી છે, બહુ સારું એનું જીવન છે, અત્યારથી જે કઈ ફૂલ હાર ટોળા ચડાવે ને એ અહીંનું અહીંયા જ ખર્ચાઈ જાય છે. જે કામની મેં પ્રસિદ્ધિ લઈ લીધી તો એ કામનું ફળ તો મેં અત્યારે જ લઈ લીધું, તો મને એનું ફળ આગળ જવાનું શું કામ મળે? સત્કર્મ કર્યા અહીંને ગાય નહીં તો એને વપરાય. અને એટલે આપણા પૂર્વજો એમ કહેતા જમણા હાથે કરું ડાબા હાથને ખબર પડે એવું કર્મ કરું એટલું ગુપ્ત કર્મ કર્યું. ભજન પણ પડદા ન હોય. એક માળા ફેરવી તો સાંજ જાય તો આપણે 7 જણાને તો કહી દઈએ માળા કર્યા તો માળા કર્યા માળા કરી માળા ને ફૂટી ગઈ. એવું કર્મ કરો. ભજન પણ ગુપ્ત રાખ, જાહેરાત નો વિષય નથી. બીજું શું વિષય નથી જાહેરાત? આપણે અત્યારે જે છોકરાઓને શીખવાડવું ને આપણા ઘરની વાતો બહાર ના કરવી, પહેલા તો આપણે જ શીખવાની જરૂર છે. મારા સત્કર્મ નો મારે મારા ઢોલ પણ વગાડવું છે. મારું કરેલી સેવા, દાન, પુણ્ય એ મારી દુનિયાને જિંદાવાની કહેવાની જરૂર નથી. કેમ કે કોઈ બીજા માટે નથી કરતા. મારા કર્મ છે અને હું ઉપરવાળા માટે કરું છું. સેવા તો જ સેવા રહી, દાન તો જ દાન કહેવાશે કે જો એ તમારી અને ઈશ્વરની વચ્ચે છે. જ્યારે તમને એમ થઈ જાય કે નોંધ લેવાની જોઈએ, માટલો કરું છું બધાને ખબર પડતી જોઈએ, તો તમને એ કર્મનું ફળ નહીં મળે. કેમ કે પછી સેવા ન એની બધી થઈ ગયું કઈ દઉં છું કઈક લઉં છું તો એ પુણ્યમાં નહીં ગણાય, એ ભેગું નહીં આવે. એ આઈને તમે એનું વસ્તુની લેવી. તો એટલા માટે કે દાન એવું કરો કોઈને ખબર ન પડે, ભજન એવું કરો કોઈને ખબર. કળિયુગમાં તમે દોરા બંધાવો, નવી ગાડી મારી પાસે ચાંદલા કરાવો, નજર ખાલી તમારી સારી પ્રોપર્ટી ને તમારી બરકત ને નથી લાગતી, તમારા ભજન નહીં લાગે તો એની પણ નજર ઉતારે. નજર કેમ ઉતારી? કોઈની નજરમાં આવવા આને આટલી ભક્તિ કરી, આને આટલું ભજન કર્યું, કોઈની નજરમાં જ ન આવે તો એ ભજન પાપ છે. ફિક્સ ડિપોઝિટમાં મૂક્યો ને પૈસા તો 3 વર્ષ વધી ગયા. બરાબર? તો આવું જે કર્મ છે ને કરીને તમે પોતે ભૂલી જાય છો. આને સત્કર્મ કહેવાય. તમે ભૂલી ગયા છો ને ભગવાન યાદ રાખશે. કબીરજી દો લખે છે અને એમાં એ જણાવે છે કે ભગવાન ખુદ પછી તો તમારા ઋણી થાય. એમ કે હવે લઈ લે કાંઈક તો માંગી, બહુ બધું કર્યું અને તું તો કઈ કરી. હું હંમેશા કહું છું માંગવું ને મરવું બે એક જેવું રહેવું જોઈએ. માંગવું નહીં ક્યારે કોઈ પાસે. મારા હર શિષ્યો સેવકને પણ એ જ સલાહ આપું છું, માંગીને મળવાનું જે બરાબર છે. માંગે મિલે તો રક્ત સમાન, બિન માંગે મિલે તો દૂધ સમાન. ગયા વગર જેમને ભગવાન પહોંચાડે ને તમારું એ પાણી હોય તો દૂધ જાણે, અને માંગીને દૂધ મળે ને તો એને એ લોહી મળે. બરાબર? ઈશ્વર પાસે પણ ભિખારી ન બનો. એને ખબર જ છે સત્કર્મ કરી કરીને જમા કરતા જો ઈ પાછળ પડશે, ગવાર દેવું પડશે, કરજો વધી રહ્યો છે. અપેક્ષા વગરના કર્મ હોય તો જેમાં તમારો સ્વાર્થ નથી. એટલે સત્કર્મ એવા કરો, ગુપ્ત કરો, પડદાનો કરો, કરીને તમે ભૂલી જાઓ. તમે ભૂલી જાઓ તો ભગવાન યાદ રાખશે
અને આપણે ભૂલતા નથી અને કોઈ ભૂલવા દેતા નથી. સતત ઢોલ વગાડે તો પછી ભગવાન નો યાદ રાખે. સીધી વાત છે. હું આઈને બધું મારું ચોખવટ હિસાબ પાકો કરીને જાઉં છું તો પછી ભગવાનનું પગે રહે. ઈશ્વરની પાસે નોંધાવું હોય ને આપણે ભગવાનને રોજ યાદ કરીએ, પણ એવું કરવું કે ઈ મને યાદ કરે. હું તો રોજ એનું નામ લઉં, એમાં શું નવાય? આખું જગત લે છે, હું લઉં, શું નવાયની વાત છે? પણ એવું કઈક થાય કે એને મારી યાદ આવે, જેમ મીરાની આવું કૃષ્ણ ભગવાન એની માટે આપતા. કેમ તમે મીરા સત્કર્મ કરીને ભૂલી જાય, ભજન કરીને ભૂલી જતી, એમ ન યાદ રાખે મેં આટલું કર્યું, તો એની યાદી ભગવાન કરતા. બરાબર ને? તો આવી યાદી આપણી ઈશ્વરના ચોપડે થાય, આપણું જીવન સાર્થક થાય, એના માટે નવનાથમાંથી એક નાથ સંતોષનાથ તેજ સ્વરૂપે આપણા જીવનમાં પ્રવેશે, આપણી અંદર પ્રકાશ થાય, ધ્યાનનો પ્રકાશ, આપણા નેત્ર ખુલે, આપણે જોઈ શકીએ યોગ્ય શું છે, અયોગ્ય શું છે, સત્ય શું છે, અસત્ય શું છે, કર્મ શું છે, અકર્મ શું છે, આ આપણે જોઈ શકીએ એવો આપણને પ્રકાશ પ્રાપ્ત થાય. જીવનમાં અંધકાર મતલબ ભૂલ. મનુષ્ય છે, ભૂલના પુતળા છીએ આપણે. થાય અંધારામાં ભેગું લાગે 700 વખત દિવસમાં નિરોડે હાલતા હોય ને એ જ રસ્તે કદાચ આવ અંધારામાં આંખો બંધ કરીને હાલવાનું થાય ને તોય આપણે ભટકાય ખરા. તો ભૂલ થશે. જેટલું જ્ઞાન વધશે, પ્રકાશ આવશે, એટલો જીવનની અંદરથી દોષ, દુર્ગુણ, કચરો સાફ થતો જશે. એ પ્રકાશ તમને કામ લાગશે. કેવા કર્મ કરવાના? ઈશ્વરના કર્મ કરવા માટે કામ લાગશે. એ જ પ્રકાશ તમારી અંદર તેજ બનીને ફૂટશે. તમારી આસપાસના લોકો તમારામાંથી ઉર્જા મેળવશે, તમારો ચહેરો જોઈ અને કોઈ રાજી થઈ જશે. સવારમાં એનું મોઢું જોયું શું કામ? એ ગમે નથી, એ તમારા ચહેરામાં તેજ બોલે. એ ક્યારે? જયારે મારા જીવનમાં સંતોષ હોય, મારા માટે નહીં બીજા માટે જીવ. 24 કલાક ન થયા લોકો માનું છું, ન થાય, પણ 24 કલાકમાં 1 કરોડ તો એવું થાય ને. બાકીની 24 કલાક શ્વાસમાં જીવવાનું છે. 24 કલાક શ્વાસમાં 1 મિનિટનો કર્મ, એક કામ એવું છે નિસ્વાર્થ હોય. આ બધું એટલા માટે કે દવા થોડીક જ હોય તો જાજી કરે. એક ટીકડી નાની અમથી આપણા મોટા શરીરમાં નાખી છે, પણ બીમારી ઠીક થશે એક સાથે 100 પાડશો ને એટલે 100 કર્મ એવા થશે. ધીરે ધીરે જીવનના મન કર્મ એવા જ કર્મ બની જશે. પણ શરૂઆત માટે પહેલું પગલું એક જ કર્મ કરવાનું છે. નાનકડું આપું ને એટલે મન માને. હમણાં સાજુ કહું ને તો એક મોહ થાય નથી, એટલે સારું નાનકડું આપું છું. એક એવું કર્મ કરવું જે સંતોષનું કર્મ હોય, જેમાં તમે સંતોષ રાખી અને બીજાનું ભલું વિચારી શકતા હોય. આખા આયુષ્યની અંદર રોજનું એક કર્મ કરશો તો ખૂબ ભાથું ભેગું થઈ જશે, ખૂબ ભેગું થઈ જશે. આ દવાની ટીકડી જેવું જરા કરશો તો કામ બહુ મોટું આવશે. અને તમારી અંદર સંતોષ એટલે તમારી આવનારી પેઢીમાં સંતોષ આપણને જોઈ શીખે છે. અને હવે જેવો સમય આવે છે તેવો યુગ આવે છે. સંતોષ નહીં હોય ને તો નહીં જીવે. રોજ નવડી ગયું છે, રોજ કંઈક શોધાય છે. મોબાઈલ દુનિયામાં રોજ નવું આવે છે, સોશિયલ મીડિયામાં રોજ રોજ આવે છે. રોજ કંઈક નવું, રોજ તો થોડું ને વાત કરવા કંઈક નવું આવે છે. અને બધું મેળવી શકશે? બધું મળશે નહીં મળે તો દુઃખી થાય. તમે અત્યારે જે જુઓ છો એનાથી 10 ગણું તમારા છોકરાઓને જોવાનું છે. દુનિયા એટલી એડવાન્સ થાય, એટલી ટેકનોલોજી આવશે, એટલો વિકાસ થવાનો છે. તો બધું નહીં મેળવી શકાય તો દુઃખી થાય, હાલશે, નિરાશ થશે, ડિપ્રેશનમાં જશે. તો એને સંતોષ શીખવવો. એને શીખવવો એટલે કેમ? એને વાતો કરવાથી સંતોષ શીખાઈ જાય? એનાથી નહીં, હું મારા આચરણમાં લઈ આવીશ.
હું મારા જીવનમાં સંતોષ લઈ આવી શકે, મારા બાળકના જીવનમાં આવશે, મને જોઈને જ શીખશે. આમ તમારી આગળની પેઢીઓમાં ઉતરશે. તમે તો સુખી થાવ જ, થશો જ, પણ તમારી આવનારી પેઢી પણ સુખી થશે. આ આટલી સંતોષના તેજ સ્વરૂપની વાત કરી. સૃષ્ટિ ઉત્પત્તિનો ક્રમમાં પહેલા આદિનાથ જ્યોતિ સ્વરૂપ છે, નાદ, ગંધ, ઓમકાર, એમાંથી આખું પ્રલયની જેમાં બધું વિસ્ફોટ થયું અને આ આખું બ્રહ્માંડ બન્યું. પછી એવા ઉદયનાથ એટલે ધરતી, પાણીમાંથી ધરતી બહાર આવી, ભગવાનનો વરાહ અવતાર. પછી બ્રહ્માજી એટલે સત્યનાથ, પછી ભગવાન વિષ્ણુ પ્રકાશ લઈને આવે. આજનો આ વિષય સંતોષનાથજી, ભગવાન વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમને સમર્પણ. હવે કોઈને કંઈક પ્રશ્નો કરી